આ કહાની સાચી સત્ય છે। મને એક છોકરાથી પ્રેમ થઈ જાય છે। એનું નામ વિરાજ હોય છે। તે નવો જ હજુ સ્કૂલમાં આવ્યો હતો, પણ તે બહુ શેતાની અને મસ્તીખોર હતો। તે સ્કૂલ સ્પોર્ટમાં પણ હતો ને પછી તે જ અમારા ક્લાસનો મોનિટર બને છે। પછી તે થોડાક સમયમાં મને પ્રેમ કરવા માંડે છે ને અમે બંને એક ક્લાસમાં હોવાથી દરરોજ મળીએ। અને પછી તેણે મને તેના મોબાઈલ નંબર આપ્યા। પછી અમે મોબાઈલમાં ચેટિંગમાં વાતો કરતા પણ થઈ ગયા। પછી અમે ફરવા જવાનું પ્લાન બનાવ્યો ને અમે અમારા શહેરના ગાર્ડનમાં જવાનું નક્કી કર્યું। જ્યારે મારે મળવા જવાનું થયું ત્યારે મારી ફ્રેન્ડ મારી સાથે જ હતી અને મારી ફ્રેન્ડનો બોયફ્રેન્ડ એટલે વિરાજનો ફ્રેન્ડ પાર્થ, એ બંને પણ અમારી સાથે જ આવ્યા અને અમે બધા એક જ ક્લાસમાં હતા। અને પછી અમે ગાર્ડન જવા માટે નીકળ્યા ને પછી થોડાક સમયમાં જ ધોધમાર વરસાદ પણ ચાલુ થઈ ગયો, પણ અમે ભીંજાતા પણ ગાર્ડન પહોંચ્યા અને અમે બંને ગાર્ડનના આ મેદાનમાં બેઠા અને મારી ફ્રેન્ડ અને એનો બીએફ પાર્થ એ ગાર્ડનના બીજા મેદાનમાં બેઠા। પછી અમે થોડીક વાતો કરી। પછી એણે મને કિસ કરી અને એ મારી ફર્સ્ટ કિસ હતી ને વિરાજ મારો પહેલો સાચો લવ હતો। પછી અમે આમ જ થોડીક સમય ગાર્ડનમાં વિતાવ્યો। એ સમયે ગાર્ડનમાં અમારા ચાર સિવાય કોઈ નહોતું। પછી અમે ચારે ફોટા પણ પાડ્યા। પછી ખૂબ એન્જોય કર્યું ને અમારી બંનેની રિલેશનશિપ આમ થોડાક સમય ચાલી। પછી અમારું 11નું આવર્સ પૂરું થવા આવ્યું ને પછી અમે 12માં આવ્યા અને અમારા ક્લાસ બદલી ગયા। પણ હું એને લવ કરતી હતી ને વિરાજ પણ મને લવ કરતો હતો। બધીને ખબર હતી કે અમે બંને GF છે। મને બધી વિરાજની ગર્લફ્રેન્ડના નામે ઓળખતા। પછી એક નવી છોકરી આવી તો વિરાજ તેના પ્રેમમાં પડી ગયો ને મારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું। પણ તો એને સાચો લવ કરતી હતી, પણ એને મને મૂકી દીધી। પછી હું થોડોક સમય બહુ ડિપ્રેશનમાં આવી ગઈ। પણ હવે શું થાય? પછી મારી લાઈફમાં એક છોકરો આવ્યો, પણ એ મારી સ્કૂલમાં ભણતો ન હતો। પણ જ્યારે અમે સ્કૂલમાંથી છૂટીએ ત્યારે એ મારી રાહ જોઈને સ્કૂલની બાજુની દુકાને ઊભતો। પછી દરરોજ એમ કરતો। પછી એકવાર તેણે મને સ્માઇલ પાસ કરી, પણ મેં એને ઇગ્નોર કર્યો, તો પણ તે મારી રાહ જોતો। પછી મને થોડોક ભરોસો થયો કે કદાચ આ મને લવ કરે છે। પછી તેણે મને પ્રપોઝ કરી। પછી મેં તેને કીધું કે હું તને વિચારી અને કાલે જવાબ આપું। પછી મને એમ થયું કે હું તેને હા કહું। પછી મેં એને હા કહી દીધું, પણ તેના પ્રેમમાં પડી ગઈ ને એ મને સમજતો ને હાલમાં પણ એ મને એટલો જ પ્રેમ કરે છે અને તે મારી જ કાસ્ટનો છે। અને ઘણા લોકો એમ કહે છે કે છોકરીઓ તેના પહેલાં સાચા પ્રેમને ન ભૂલી શકે, પણ એવું નથી। હું વિરાજને ભૂલી ચૂકી છું અને હવે મને પણ મારા બીજા લવ દિવ્યેશ ઉપર પૂરો ભરોસો છે કે તે મને કોઈ દિવસ નહીં છોડે અને મને બહુ લવ કરે છે ને હું પણ તેને બહુ લવ કરું છું। તો આ હતી અમારી લવ સ્ટોરી। હવે અમારી કિસ્મત જે કરે એ અમારી સાથે, પણ અમે એકબીજાનો સાથ નહીં છોડીશું। તો આ લવ સ્ટોરી અહીં પૂરી થાય તો કોમેન્ટમાં કહેજો કે તમને આ સ્ટોરી પસંદ આવી। તો મળીએ કાલે ફરી એક સત્ય લવ સ્ટોરી સાથે। ત્યાં સુધીમાં આપણી ચેનલ 5 વોઇસને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય।